નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રિવિઝન લેક્ચર અંગ્રેજીમાં આપનું સ્વાગત છે। આપણે 1 થી 100 સુધીના સ્પેલિંગ શીખી જ ગયા છીએ। પરીક્ષામાં એ લેશન તમને 3 અથવા તો 5 માર્કનું આવી શકે અને MCQમાં પણ આ સ્પેલિંગમાંથી તમને આડાવડા પૂછી શકે છે। ત્યાર પછી જોડકામાં પણ આ લેશન આવી શકે છે। તમને બધાને હવે તો 100 સુધીના સ્પેલિંગ આવડી જ ગયા હશે અને શીખી પણ લેવાના છે। આજે આપણે 91 થી 100ની એક લાઈન કરીશું, જે તમારે તમારી નોટમાં કેટલી વાર લખવાની છે તો કે 2 વાર લખવાની છે। હવે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે। NINETYONE 91 એટલે 91। NINETYONE 91 એટલે 91। ત્યાર પછી 92 એટલે 92 એટલે 92। 93 એટલે 94 એટલે 96 એટલે 96 એટલે 97 એટલે 99 100 HUNDRED
100 એટલે 100. હવે આપણે 91 થી 100 ના સ્પેલિંગ કરેલા, જે તમારે બધાએ તમારી નોટમાં 2 વાર લખવાના છે. કેટલી વાર લખવાના છે? 2 વાર લખવાના છે. વ્યવસ્થિત રીતે પેલો આખો મોટો પાડીને પહેલા ખાનામાં સ્પેલિંગ, બીજા ખાનામાં ઉચ્ચાર અને ત્રીજા ખાનામાં અર્થ. એવી રીતે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ ત્રણેય વસ્તુ તમારે આખી લખવાની છે. 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99 અને 100, 100 એવા 10 સ્પેલિંગ છે. એ 10 સ્પેલિંગ તમારે કેટલી વાર લખવાના છે? 2 વાર લખવાના છે. આપણા નિયમ મુજબ પહેલો સ્પેલિંગ 2 વાર લખાઈ ગયા પછી એક લાઈન છોડીને નવો સ્પેલિંગની શરૂઆત કરવાની છે. આખી લાઈન તમારે વ્યવસ્થિત લખાઈ જવી જોઈએ. હવે આપણે લેશું સ્પેલિંગના સાચા અંક પર વર્તુળ કરો. સ્પેલિંગના સાચા અંક પર વર્તુળ કરો. આ લેસન પણ પરીક્ષામાં તમને 2 માર્કનું પૂછાઈ શકે છે. જે સ્પેલિંગ આપેલો હોય એની સામે અંક આપેલા હશે. 3 અંક તમને આપેલા હોય અલગ અલગ. એમાં તમારે સાચો અંક હોય, જે સ્પેલિંગનો સાચો અંક હોય એની ઉપર વર્તુળ કરવાનું છે. સ્પેલિંગ પહેલાં જોવાનું, શેનો સ્પેલિંગ છે, સામે અંક શેનો છે એ પણ જોવાનું છે. હવે EIGHT, બીજો લખો ELEVEN, ત્રીજો લખો TWENTYTWO, ચોથો સ્પેલિંગ THIRTYFOUR, પાંચમો લખો TEN, છઠ્ઠો FORTYONE, EIGHTYSEVEN, આઠમો NINETYTHREE. હવે આની સામે તમને સ્પેલિંગ આપ્યા છે, એની સામે 3 અંક આપશે. એમાં એક અંક સાચો અને બીજા 2 અંક હશે કેવા હશે? તો કે ખોટા હશે. પછી છે 11 નો સ્પેલિંગ. પછી છે 34, હવે 3 અંક આપેલા છે.
એમાંથી તમારે સાચો અંક પસંદ કરી સાચો અંક શોધીને એની ઉપર વર્તુળ કરવાનું છે. પેલો સ્પેલિંગ શેનો છે જુઓ જોઈએ તો કે EIGHT 8 નો સ્પેલિંગ છે. તો હવે એમાં 8 ક્યાં છે તો કે 8, 18 અને 8. હવે બીજો સ્પેલિંગ 8 ઉપર વર્તુળ. હવે બીજો સ્પેલિંગ ELEVEN એટલે કે 11 11 નો સ્પેલિંગ છે. એનો અંક શું થશે 10 10 11 11 અને 19 90. હવે TWENTY એટલે કે 22 23 છે 20 છે અને 22 છે. તો 22 પર વર્તુળ. 34 પહેલા જ છે એટલે એની ઉપર વર્તુળ. 10 10 41 44 40 અને 41 87 88 80 અને 87. ત્યાર પછી 93 99 90 93 એટલે એની ઉપર વર્તુળ. આ લેસન પરીક્ષામાં તમને 2 માર્કનું હોઈ શકે જે તમારે વ્યવસ્થિત રીતે શીખવાનું છે. આજે આપણે 2 લેસન કરેલા છે. 91 થી 100 ના સ્પેલિંગ એટલે કે એક લાઈન 91 થી 100 ની એક લાઈન એ તમારે કેટલી વાર લખવાની છે 2 વાર. એવી જ રીતે બીજું લેસન સ્પેલિંગના સાચા અંક પર વર્તુળ કરો. એ લેસન એમાં 8 સ્પેલિંગ આપ્યા છે અને સામે 3 અંક આપ્યા છે. એમાંથી સાચો સ્પેલિંગનો જે સાચો અંક હોય એની ઉપર વર્તુળ તમારે કરવાનું છે. પરીક્ષામાં એ લેસન પણ તમને 2 માર્કનું પૂછાઈ શકે છે. હવે જે 91 થી 100 ના સ્પેલિંગ તમે હોમવર્કમાં આપ્યા છે વિડીયો લેક્ચરમાં આપ્યા છે એ જ લેસન તમારે હોમવર્કમાં પણ કરવાનું છે. લખવાના છે અને પાકા પણ કરી લેવાના છે. આજના માટે આટલું. ફરી મળીશું નવા લેસન સાથે.